બેફામ ઈએમટીએસનું કેર દેખાયો છે। બેફામ ઈએમટીએસે 3 વાહનોને અડફેટે લીધા છે। ગોતા સિરામિક માર્કેટ પાસે અકસ્માત, સીસીટીવીમાં કેદ। સ્કૂલ વાન, રિક્ષા અને ટેમ્પોને ઈએમટીએસ બસે મારી ટક્કર। અકસ્માતમાં 2 લોકોની ઈજા પહોંચી છે। સ્કૂલ વાન ખાલી હોવાથી મોટી જાનહાનિ ટળી છે। ટ્રાફિક પોલીસે અકસ્માત અંગે કાર્યવાહી શરૂ કરી છે। તો હાલના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, બેફામ ઈએમટીએસનો જે આતંક છે તે હજી પણ યથાવત જોવા મળી રહ્યો છે। વધુ માહિતી સમગ્ર ઘટનાને લઈને મેળવીશું। ઋત્વિજ અમારી સાથે જોડાઈ ગયા છે। ઋત્વિજ, સમગ્ર ઘટના શું ઘટી હતી? જે રીતે ઈએમટીએસ છે એ બ્રેક ફેલ થઈ હતી કે પછી ડ્રાઈવરની ભૂલ છે આમાં? સિદ્ધાર્થ, તપાસનો વિષય છે। હાલમાં ટ્રાફિક પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। મહત્વની બાબત એ છે કે જ્યારે આ સ્કૂલ વાન છે તે ગોતા સિરામિક માર્કેટ પાસે ઊભી હતી, તે દરમિયાન પૂરપાટ ઝડપે જે ઈએમટીએસ બસ આવી હતી અને બસ ચાલકે અચાનક જ પોતાના સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો અને તેણે સૌપ્રથમ જે સ્કૂલ વાન હતી તેને ટક્કર મારી હતી અને ત્યારબાદ એક ટેમ્પો અને એક રિક્ષા છે તેને પણ તેણે અડફેટે લીધા હતા। સદનસીબે કોઈ પણ પ્રકારની ગંભીર જાનહાનિ જોવા મળી ન હતી, પરંતુ આ ઘટનાની અંદર 2 વ્યક્તિઓને ઈજા પહોંચી છે, જેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। જ્યારે સમગ્ર ઘટનાની જાણ ટ્રાફિક પોલીસને થઈ હતી ત્યારે ટ્રાફિક પોલીસ પણ ઘટના સ્થળ પર પહોંચી છે અને હાલમાં આ અકસ્માત કયા કારણોસર સર્જાયો હતો, કયા કારણોસર જે ઈએમટીએસ બસ ચાલક છે તેને સ્ટીયરિંગ પર કાબુ ગુમાવ્યો હતો, તેને લઈને વધુ તપાસ શરૂ કરી છે। જી ઋત્વિજ, આપણી પાસેથી એ પણ જાણવું છે કે સમગ્ર ઘટના જ્યારે ઘટી હતી તો સ્કૂલ વાનમાં બાળકો હતા કે કેમ, તે વિશે કોઈ જાણકારી? અંદાજિત કેટલા વાહનોને અડફેટે લીધા છે? સિદ્ધાર્થ, ખૂબ સદનસીબ વાત કહી શકાય કે જ્યારે આ અકસ્માત સર્જાયો હતો ત્યારે સ્કૂલ વાનની અંદર કોઈ પણ વિદ્યાર્થી હતા નહીં। તે એક ખૂબ જ સારી બાબત છે, કારણ કે જો સ્કૂલ વાનમાં કોઈ વિદ્યાર્થી હોત તો મોટી જાનહાનિ થઈ શકી હોત, કારણ કે જે સીસીટીવીમાં પણ આપ સ્પષ્ટપણે જોઈ શકો છો, ધડાકાભેર ઈએમટીએસ બસ તે સ્કૂલ વાનને અથડાય છે અને ત્યારબાદ અન્ય જે 2 વાહનો છે તેને અડફેટે લે છે। એટલે આખી જે ઘટના છે તે પણ સીસીટીવી કેમેરામાં કેદ થયેલી જોવા મળી રહી છે અને તેના પરથી જ અંદાજ લગાવી શકાય છે કે અકસ્માત કેટલો ગંભીર હોઈ શકે છે। જી આભાર ઋત્વિજ સમગ્ર માહિતી બદલ। મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં ફરી ભડકી છે હિંસા। વસંત પંચમી પર બબાલ થઈ છે। 2 જૂથ વચ્ચે અથડામણ થઈ છે। વાહનોમાં તોડફોડ, અજાણ્યા લોકોએ ઘરો પર કર્યો છે પથ્થરમારો। તરાનામાં તોડફોડ થઈ છે। પથ્થરમારો અને આગજનીના 2 જૂથ વચ્ચે અથડામણ બાદ વિસ્તારમાં તણાવ જોવા મળી રહ્યો છે। ગઈકાલે વીએચપી નેતા પર થયો હતો હુમલો। સીસીટીવીમાં જોઈ શકાય છે કે એક હિન્દુના ઘર પર કેટલાક શખ્સો પથ્થરમારો કરી રહ્યા છે। પોલીસે અત્યાર સુધીમાં મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લીધી છે। તો હાલમાં મધ્યપ્રદેશમાં 2 જૂથ વચ્ચેની અથડામણ જે છે તેના દ્રશ્યો જે છે સીસીટીવી જે છે તે જોવા મળી રહ્યા છે। મુખ્ય આરોપી સહિત 15 લોકોની ધરપકડ કરી લેવામાં આવી છે, જેના પર પથ્થરમારો કરવામાં આવ્યો છે। જે મકાન પર તે કોઈ હિન્દુ વ્યક્તિનું ઘર હોવાની જાણકારી મળી રહી છે। ઉજ્જૈનમાં ફરી એક વખત હિંસા ભડકતા જ પોલીસ એક્શનમાં આવી ગઈ છે। બંને જૂથ વચ્ચેની અથડામણને લઈને વાહનોમાં જે નુકસાન થયું છે તેને લઈને 15 જેટલા આરોપીઓ છે જેની તુરંત ધરપકડ કરી લેવામાં આવી છે, કારણ કે સીસીટીવીની અંદર તમામના ચહેરા જે છે તે સ્પષ્ટ જોવા મળી રહ્યા છે। અને આ સાથે જ પથ્થરમારાને આગજનીની ઘટનાના દ્રશ્યો આપ જે સમયના જોઈ રહ્યા છો એ દરમિયાન પોલીસ ઘટના સ્થળે હતી। પોલીસે પહેલા શાંતિથી સમજાવવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ મામલો વધુ બિચકતા પોલીસે કાર્યવાહી કરવી પડી હતી। 15 જેટલા લોકોની ધરપકડ કરી લેવામાં આવી હોવાની હાલમાં પ્રાથમિક જાણકારી મળી રહી છે। अजय पटवा हमारे साथ न्यूज 18 संवाददाता जुड़े गए। अजय जी, आपसे जानना चाहेंगे क्या है समग्र जानकारी, ये जो घटना अभी घटी है मध्य प्रदेश में उसको लेकर? ये देखिए, उज्जैन के तराना तहसील का मामला है, जहाँ पर हिंदूवादी संगठन के नेता थे, उनके साथ जो है दूसरे पक्ष के लोगों ने मारपीट की घटना को अंजाम दिया और इसके बाद ये पूरा मामला तनावपूर्ण हो गया और इसके बाद बस स्टैंड पर खड़ी बसों में तोड़फोड़ की घटना की गई और दुकानों में जो है तोड़फोड़ की गई। इसके बाद आरोपियों को पकड़ने की मांग की गई थी, लेकिन पुलिस ने जो है आरोपियों को पकड़ने का 5 आरोपियों को पकड़ लिया था और इसके बाद सुबह जब जुम्मे की नमाज हुई, नमाज के बाद फिर एक बार से जो है तनाव की स्थिति बिगड़ी और देखते ही देखते क्षेत्र में आगजनी की घटनाएं होने लगी, पत्थरबाजी की घटनाएं होने लगी और अब पुलिस ने जो है टोटल 15 लोगों को पकड़ा है और इसके बाद अब स्थिति सामान्य होती नजर आ रही है। तो पुलिस अब सख्ती से पत्थरबाजों पर कार्रवाई करती नजर आ रही है। अजय, आपसे ये भी जानना चाहेंगे कितने जो व्हीकल्स है उसमें आग लगाई गई है या तो कितने लोग हैं जो जख्मी हुए, क्योंकि हमारे पास जो विजुअल्स उसमें दिख रहा है कि बसों को जलाया गया है, लोगों के घरों के कांच तोड़े गए। ये देखिए, एक बस में आग लगाई गई है, बाकी 14 बसों में जो है तोड़फोड़ की घटना को अंजाम दिया गया है और इसके बाद जो कुछ कारें थी उस कारों को नुकसान पहुंचाया गया है। तो ऐसे करके 2 दर्जन के आसपास जो है गाड़ियों को नुकसान पहुंचाएगी। फिलहाल क्या परिस्थिति है, अगर जिस तरह से पुलिस ने कंट्रोल कर लिया है बाबा, या अभी भी जो माहौल है वो गर्म दिख रहा है? देखिए, अब स्थिति जो है सामान्य होती नजर आ रही है। पुलिस प्रशासन जो है लगातार कार्रवाई कर रहा है और अभी
जो है 15 लोगों पर जो है कार्रवाई हो चुकी है। कल 5 लोगों को पकड़ा था पुलिस ने और 10 लोगों को अभी पुलिस ने जो है हिरासत में लिया है और उनको थाने ले गए हैं। तो ऐसे पुलिस का ये कहना है कि जो सीसीटीवी फुटेज है उनके आधार पर लोगों को चिन्हित किया जा रहा है। चिन्हित करने के बाद आगे की कार्रवाई की जाएगी। और ये वीएचपी के नेता का भी कुछ नाम आ रहा है, उसको लेके कोई जानकारी है आपके पास? देखिए, जो बीएसपी के जो नेता थे उनके साथ जो राम मंदिर के यहाँ खड़े हुए थे, उसी दौरान उनके साथ मारपीट की घटना हुई है और मारपीट की घटना के बाद वे घायल हो गए थे। घायल होने के बाद उन्हें रेफर किया गया, यहाँ पर उनको उपचार दिया जा रहा है। लेकिन जिस तरीके से जो सोहेल ठाकुर थे वे सिर्फ मंदिर के पास खड़े हुए थे, इसी दौरान दूसरे पक्ष के लोग आते हैं और उनसे बातचीत करते हैं और इसी दौरान उनमें विवाद होता है और विवाद इतना बढ़ जाता है कि जो सोहेल ठाकुर है उनके खून तक जो है उनके माथे से निकलने लगता है, उनकी चोट पहुंचती है और इसी दौरान उन्हें अस्पताल लेकर जाया जाता है, जिसके बाद पूरे देश में तनावपूर्ण स्थिति हो जाती है। जी अजय, आपसे आखिरी सवाल ये भी जानना था कि जिस तरह से पुलिस ने अभी जो कार्यवाही की हुई है, क्या ये माहौल को शांत रखने के लिए और पुलिस फोर्स या और कोई कार्यवाही की जा सकती है पुलिस की तरफ से, कोई जानकारी? देखिए, जिस तरीके से जो शांतिपूर्ण तरीके से आज पूरा दिन था, बात कल की रात भी पूरी शांतिपूर्ण तरीके से की, लेकिन जुम्मे की नमाज होने के बाद से ही हालात बिगड़े और इसके बाद पुलिस अब जो है सीसीटीवी वीडियो के आधार पर चिन्हित कर लोगों पर कार्रवाई करने की बात कर रही थी। जिन लोगों ने भी शहर की फिजा बिगाड़ने की कोशिश की है उसके खिलाफ जो है अब सख्त कार्रवाई की बात की जा रही है। જી શુક્રિયા અજય સારી જાણકારી કે लिए। તો હાલમાં જુમ્માની જે નમાજ હતી એ પત્યા બાદ 15 જેટલા લોકોનું ટોળું આવે છે, હુમલો કરી દે છે। હિન્દુ વ્યક્તિ કે જે તેમના ઘરમાં હતા તેમના ઘર ઉપર આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી પ્રાથમિક મળી રહી છે। ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કરાયો। ચિત્તલ અને ખીજડીયા વચ્ચે રેલવે ટ્રેક પર અજાણ્યા શખ્સોએ પથ્થરો અને ફેન્સિંગનો પોલ મૂકી ટ્રેન ઉથલાવવાનો પ્રયાસ કર્યો। ભાવનગર પોરબંદર પેસેન્જર ટ્રેન પસાર થતી વખતે સામાન્ય અવાજ સંભળાતા ટ્રેનના પાયલટે સમય સૂચકતા દાખવી ટ્રેન રોકી દીધી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટળી હતી। ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ, સેન્ટર આઈબી, ડોગ સ્ક્વોડ અને સ્થાનિક પોલીસની ટીમો દોડી આવી। સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે। તો હાલમાં અમરેલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો તે પ્રમાણે ખૂબ જ એક મોટી દુર્ઘટના થતા બચી ગઈ છે। સદનસીબે વધુ માહિતી ન્યૂઝ 18 સંવાદદાતા રાજન અમારી સાથે જોડાઈ ગયા છે। રાજન, એક ગંભીર અકસ્માત હતો તો ગંભીર સાજિશ હતી જેને નિષ્ફળ કરવામાં સફળતા મળી ગઈ છે, જે લોકો પાયલટ હતો તેની સતર્કતાથી। બિલકુલ સિદ્ધાર્થ, આમ તો આ ઘટના ગત રાત્રિની છે, પરંતુ આ સવારથી પ્રકાશમાં આવી છે અને ચિત્તલ અને ખીજડીયા વચ્ચે જે રેલવે ટ્રેક છે તેના પર અવરોધ ઉભો કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। પાયલોટની સમય સૂચકતાના કારણે અકસ્માત રોકી દેવામાં આવ્યો છે, પરંતુ આવી હરકત કરનાર વ્યક્તિઓને શોધવા માટે પોલીસ, આઈબી અને ડોગ સ્ક્વોડની ટીમ કામે લાગી છે। સદનસીબે આ સમગ્ર દુર્ઘટના છે અત્યારે હાલ ટળી ગઈ છે। સિદ્ધાર્થ, આભાર રાજન સમગ્ર માહિતી બદલ। તો હાલમાં મોટી દુર્ઘટના થતા ટળી ગઈ છે, પરંતુ આઈબી પોલીસની ટીમ, રેલવે પોલીસ જે છે તે પણ કામે લાગ્યા છે કે કોણ વ્યક્તિ છે, કેટલા લોકો તરફથી આ સાજિશ કરવામાં આવી છે।